નેતાજીએ વડોદરાવાસીઓને આપેલી સલાહને રોષભેર માની। વડોદરાના નાગરિકોને હવે તંત્ર પર ભરોસો જ નથી રહ્યો। નદી કિનારે આવેલા સામ્રાજ્ય ટાઉનશીપના રહીશે કાયાક વસાવી। ચિરાગ બ્રહ્મભટ્ટે પત્નીના દાગીના ગીરવે મૂકી કાયાક ખરીદી। ડોક્ટર શીતલ મિસ્ત્રીએ પૂરથી બચવા વિચિત્ર સલાહ આપી હતી। તરાપા દોરડા અને બોટ લેવાની સલાહ આપી હતી। વિશ્વામિત્રી શહેરમાંથી પસાર થતી હોવાથી દર વર્ષે આની આ જ સ્થિતિનું નિર્માણ વડોદરામાં થાય છે। ચાલુ વર્ષના રજૂ થયેલા 5500 કરોડના બજેટ પર પણ સવાલો છે। સંવાદદાતા અલ્પેશ આપણી સાથે જોડાયેલા છે। અલ્પેશ, વડોદરાની સ્થિતિ એટલી ખરાબ છે, ઉપરથી શીતલ મિસ્ત્રીએ સલાહ પણ આપી હતી, એટલે હવે નાગરિકો જાતે જ સમજી ગયા છે અને આ જે નાગરિક છે તેને કાયાક પણ વસાવી લીધી છે। બિલકુલ ધ્રુવિશા, વાત કરવામાં આવી તો ક્યાંક ને ક્યાંક હવે જે વડોદરા શહેરના જે નગરજનો છે તેમને ક્યાંક ને ક્યાંક આ જે તંત્ર છે તેના પર બિલકુલ ભરોસો નથી તેવું સ્પષ્ટપણે કહી શકાય। કારણ કે જે રીતે વાત કરવામાં આવી તો વડોદરા શહેરમાં 3 દિવસ પૂરની પરિસ્થિતિ રહી। લોકોએ અનેક જે મુશ્કેલી હતી તેમનો સામનો કર્યો અને ત્યારબાદ જે વડોદરા મહાનગરપાલિકા સ્થાયી સમિતિના ચેરમેન છે શીતલ મિસ્ત્રી, તેમના દ્વારા પણ એક સલાહ આપવામાં આવી હતી કે જો આગામી સમયમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય તેના માટે નાગરિકોએ હવે ક્યાંક ને ક્યાંક પોતાના ઘરે જ જે ટ્યુબ છે તેમજ જો સોસાયટી હોય તો તરાપા સહિતની વસ્તુઓ વસાવી લેવી, તેને જ હવે લઈને ક્યાંક ને ક્યાંક નાગરિકો છે તે ભારે રોષમાં પણ જોવા મળી રહ્યા છે। અને તેની સાથે સાથે જે ચેરમેન દ્વારા આપવામાં આવેલી સલાહ હતી તેનો અમલ પણ કરી રહ્યા છે। મહત્વની વાત અહીંયા એ છે કે વિશ્વામિત્રી નદી કિનારે આવેલ આ જે મૂળ મોડા છે અને ત્યાંની સામ્રાજ્ય સોસાયટીના રહીશ ચિરાગભાઈ બ્રહ્મભટ્ટ છે, તેમણે પોતાની જે પત્ની છે તેના દાગીના ગીરવે મૂકી અને પોતાના પરિવારના બચાવ માટે એક કાયાક છે તે ખરીદી છે। સાથે સાથે તેમણે તે પણ કહ્યું છે કે જ્યારે વડોદરા મહાનગરપાલિકાનું જે બજેટ રજૂ થતું હોય છે તે પણ 5500 કરોડ રૂપિયા જેટલું બજેટ રજૂ થતું હોય છે। જો આ બજેટ છે તો 19 વોર્ડની અંદર ફાળવવામાં આવે તો મિનિમમ 250 થી 300 કરોડ રૂપિયા એક વોર્ડમાં ફાળવણી થતી હોય છે। ત્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવું ચોક્કસથી વડોદરા મહાનગરપાલિકાના તંત્ર સામે અનેક સવાલ છે તે ઉભા કરે છે। પાલિકા છે તે તમામ જગ્યાએ ક્યાંક ને ક્યાંક નાગરિકોને સુવિધા આપવામાં નિષ્ફળ સાબિત થઈ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। નાગરિકો પણ હાલ આ પ્રકારના નિવેદનબાજી તેમજ જે રીતે નાગરિકોને હાલાકી પડી રહી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ભારે રોષ વ્યક્ત કર્યા છે। નાગરિકો પણ હવે ક્યાંક ને ક્યાંક તંત્ર પર નિર્ભર બનવાને બદલે આત્મનિર્ભર બની રહ્યા હોય તેવું અહીંયા લાગી રહ્યું છે। જી અલ્પેશ, જોડાવા બદલ આભાર।